સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં અર્ધનગ્ન યુવકે હાથમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી। સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને યુવકને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા, જેમાં યુવકે પોલીસ પર હુમલો કરી દંડો છીનવી લીધો હતો। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો। અડધી કલાકની મહેનત બાદ પોલીસના હાથે યુવક ઝડપાયો હતો। યુવક ઝડપાતા તે અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું હતું। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સારોલી બ્રિજ પાસે અર્ધનગ્ન અવસ્થામાં એક યુવકે હાથમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી। સ્થાનિકો દ્વારા જહાંગીરપુરા પોલીસને જાણ કરાતા ઘટના સ્થળ પર પહોંચી યુવકને હાથમાં ચપ્પુ સાથે જોયો હતો। યુવકને પોલીસ કોન્સ્ટેબલ જ્યારે સમજાવવા માટે તેની નજીક ગયા ત્યારે પોલીસના હાથમાંથી તેણે એકાએક જ દંડો છીનવી લીધો હતો અને દૂર નાસી ગયો હતો। ત્યારબાદ તે પોલીસનો દંડો અને ચપ્પુ હાથમાં લઈને સતત અલગ જ પ્રકારની વાતો કરતો હતો। પોલીસ સમજાવતી રહી હતી, પરંતુ તે પોલીસ પાસે આવતો ન હતો। અડધો કલાક સુધી પોલીસને સતત મથાવતો રહ્યો હતો। યુવકને પોલીસ કર્મચારીઓ દ્વારા વારંવાર સમજાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તે પોલીસ નજીક જતાની સાથે જ ચપ્પુ ફેરવવાનું શરૂ કરી દેતો હતો, તેમજ પોલીસના દંડા વડે પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો। ત્યારબાદ પોલીસે ખૂબ જ ચતુરાઈપૂર્વક યુવકનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો। 3 થી 4 પોલીસ કર્મીએ તેને ચારે બાજુથી વાતોમાં ગૂંચવી રાખી એક કોન્સ્ટેબલે તરાપ મારી તેને પકડી લીધો હતો। પોલીસને ડર હતો કે તેના હાથમાં ચપ્પુ હોવાના કારણે તે પોલીસને તેનાથી ઈજાગ્રસ્ત કરી શકે છે અથવા તો આસપાસના લોકોને પણ તે મારી શકે છે। પોલીસે કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ કર્યા વગર સૂઝબૂછથી તેને પકડી લીધો હતો। જહાંગીરપુરા પોલીસે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ ટીમ પહોંચી હતી। યુવક સાથે વાત કરતા તે અસ્થિર મગજનો જણાતો હતો, પરંતુ જ્યારે તેને પકડી પાડ્યો ત્યારે તેની વાત પરથી સ્પષ્ટ થઈ ગયું કે તેની માનસિક સ્થિતિ સારી ન હતી, જેથી કરી તેને જહાંગીરપુરા પોલીસ મથકે લાવ્યા બાદ કામરેજ ખાતે માનવ મંદિર આશ્રમ ખાતે મૂકી દેવામાં આવ્યો હતો। અહીં આ પ્રકારના અસ્થિર વ્યક્તિઓની દેખરેખ રાખવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।